સુરતના દરિયા કિનારે જોવા મળ્યો કરંટ। હજીરાની સુવાલી બીચ ખાતે કરંટ જોવા મળ્યો। અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા કરંટ જોવા મળ્યો હતો। કાંઠા વિસ્તારોને એલર્ટ રહેવા માટે હાલ સૂચના આપવામાં આવી। હવામાન વિભાગની આગાહી અને અરબી સમુદ્રમાં શરૂ થયેલી લો સિસ્ટમને લઈ જે ચક્રવાત એટલે કે વાવાઝોડું ઊભું થયું છે, શક્તિ નામનું આ વાવાઝોડું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 12 કલાક એટલે કે આજે વહેલી સવારથી દરિયામાં મોટા પ્રમાણમાં કરંટ જોવા મળી રહ્યો છે। અમે પહોંચ્યા છે સુરતના હજીરા વિસ્તાર પર સુવાલી બીચ ખાતે। દરિયામાં સીધી રીતે જોઈ શકાય છે કે જે પ્રમાણે મોજા ઉછળી રહ્યા છે, સતત મોજાનો કરંટ વધી રહ્યો છે। એટલે કે હવામાન વિભાગે જે રીતે આગાહી આગામી દિવસમાં ભારે વરસાદની આપી છે અને બીજી બાજુ અરબી સમુદ્રમાં લો ડિપ્રેશન જે સર્જાયું છે, જેને લઈને ઊભું થયેલું શક્તિ વાવાઝોડું ગુજરાતને ઢમરોવી શકે તેમ છે, ગુજરાતને અસર કરી શકે તેમ છે, તેને લઈને તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। ખાસ દરિયામાં નજર રાખવામાં આવી રહી છે, માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે અને મોટા પ્રમાણમાં લોકો દરિયા કિનારે પહોંચે છે તેને દૂર રાખવા માટે તંત્ર દ્વારા તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। એટલે કે હવામાન વિભાગની આગાહી વચ્ચે એક બાજુ ભારે વરસાદ તો બીજી બાજુમાં દરિયામાં ઊભું થયેલું વાવાઝોડું ચોક્કસ ગુજરાત પર મોટી અસર દર્શાવી શકે છે। ગુજરાતના દરિયા કિનારે મોટી અસર જોવા મળી રહી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો અરબ સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે હાલ રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે સુરતના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો। હજીરાની સુવાલી બીચ પર કરંટ। હવામાન વિભાગની આગાહી જે પ્રકારે ભારે વરસાદની છે, ત્યારે બીજી બાજુ અરબી સમુદ્રમાં લો ડિપ્રેશન સર્જાયું છે અને વાવાઝોડું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। ખાસ કરીને આ વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવ્યું છે। ત્યારે શક્તિ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવા માંડ્યું છે, તેની સીધી અસર દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતના હજીરા ખાતે આવેલો સુવાલી બીચ કે જે દરિયો હંમેશા શાંત હોય છે, તે અત્યારે કરંટ ધીરે ધીરે દેખાઈ રહ્યો છે। 3 થી લઈ 5 ફૂટ સુધીના મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। આગામી 48 કલાક બાદ સુરત, દક્ષિણ ગુજરાત અને સુરતનો દરિયા કિનારો ગાળો થતો જોવા મળશે। ખાસ કરીને તંત્ર દ્વારા વાતાવરણ પર નજર રાખવામાં આવી છે, દરિયા પર નજર રાખવામાં આવી છે, માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે। દરેક કલાકનો એક રિપોર્ટ બનાવી ગાંધીનગરના કંટ્રોલ રૂમને તેની વિગતો આપવામાં આવી રહી છે। તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે। જોકે હાલ વેકેશન ચાલતું હોવાને લઈને લોકો મોટી સંખ્યામાં દરિયા કિનારે પહોંચી રહ્યા છે। ત્યારે ચોક્કસ આગામી સમયમાં જ્યારે કરંટ વધશે ત્યારે દરિયા કિનારાને લોકો પર અહીંયા આવવા પર પ્રતિબંધ તંત્ર દ્વારા મૂકવામાં આવશે। પોલીસ દ્વારા સતત અહીંયા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। પણ જે પ્રકારે કહી શકાય કે શક્તિ નામનું વાવાઝોડું જ્યારે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને ધીરે ધીરે આ વાવાઝોડું આક્રમક સ્વરૂપ લઈ રહ્યું છે અને આગામી દિવસમાં જ્યારે એની અસર ગુજરાતને થવાની છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે દરિયામાં તેની અસર અત્યારથી જ જોવા મળી રહી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।